ઉનામાંથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। ભાઈએ જ તેની બહેનના પતિની હત્યા કરી છે। પોતાના બનેવીને રોડ વચ્ચે કારથી કચડીને મોતને ઘાટ ઉતારી દીધો હતો। કોડીનારના મૃતક ભરતગીરી ગોસ્વામીનો સાળો રોહિતગીરી ઉર્ફે રિકી બાપુ ઉનામાં રહે છે। મૃતક તેમના સાળા અને પરિવારના સદસ્યો સાથે જામવાડા ગીરમાં આવેલા કનકાઈ માતાના મંદિરે દર્શન માટે ગયા હતા, જ્યાં રોહિતગીરી ઉર્ફે રિક્કીને જંગલ અંદર કચરો ફેંકવાની ના પાડતા બંને વચ્ચે વિવાદ થયો હતો। ત્યારે તે બાબતનું મન દુઃખ રાખી જ્યારે રાત્રે તેની પરિવાર પરત ફર્યો ત્યારે ચાલીને જતી વખતે આરોપી રોહિત ઉર્ફે રિક્કીએ ઇકો વાન પોતાના બનેવી પર ચઢાવી દીધી હતી, જેથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં મોત નીપજ્યું હતું। શરૂઆતમાં પરિવારે પણ આ વાત પોલીસથી છુપાવી હતી અને અજાણ્યા વાહને અડફેટે લેતા અકસ્માત થયો હોવાનું જણાવી રોહિતગીરીને જેલ જતા બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસને શંકા જતા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરી હતી, જેમાં આ ખુલાસો થયો હતો। હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। ગઈ તારીખ 21/4/2025ના રોજ ઉના પોલીસ સ્ટેશન ખાતે ઉના ટાઉનમાં આવેલ જીબી સોસાયટી આનંદવાડી પાસે એક બનાવ બનેલો, જેમાં એક વ્યક્તિનું અકસ્માતે મોત થયેલ હોવાની ફરિયાદ તેના પુત્ર એ આપેલી। ફરિયાદીનું નામ છે મિતગીરી ભરતગીરી ગોસ્વામી, એ વેલણ ખાતે રહે છે। એ અને એના પરિવાર, એના પિતા અને એના મમ્મી, એના માસી એ બધા ત્યાં આવેલા અને ત્યાં અકસ્માતે મોત બનેલ એના ફરિયાદીના પિતાનું એવી ફરિયાદ હકીકત ઉના પોલીસ સ્ટેશન ખાતે આપેલી। બનાવની જગ્યા જે છે એ વેરીફાઈ પોલીસ ઇન્સ્પેક્ટર ઉના પોલીસ સ્ટેશન શ્રી રાણા સાહેબ અને એમની ટીમે કરેલું, ત્યારે પ્રથમ દ્રષ્ટિએ થોડુંક બનાવની શંકા ઉપજાવે એવો જણાઈ આવેલ, જેથી આ બાબતે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાણા સાહેબ અને એમની ટીમે આ ખરેખર બનાવ શું છે એ બાબતે વિશેષ અને ઘનિષ્ઠ તપાસ કરતો બનાવ ખરેખર અકસ્માત મોતનો જણાયેલો નહીં અને ફરિયાદીના જે મામા છે એટલે મરણ જનાર જે ભરતગીરી છે એના સાળા રોહિતગીરી એ આ ઇકો ગાડી દ્વારા જાણી જોઈ અને એમને કચડી નાખી અને મૃત્યુ નિપજાયેલું એવી હકીકત જણાઈ આવેલી, જેથી આ બાબતે જે અગાઉ ફેટલ અકસ્માતની કલમ 106(1) લગાવી BNS મુજબની, એની જગ્યાએ હવે કલમ 103(1) મુજબ BNSની કલમ મર્ડરનો ગુનો બનતો હોય આ બાબતે નામદાર કોર્ટને જાણ કરી અને આરોપીને આજરોજ એરેસ્ટ કરવામાં આવેલ છે। આરોપી જન્મજાત વિકલાંગ નથી। આરોપીને 3-4 વર્ષ પહેલાં એને પોતાની 2 વ્હીલર લઈને જતા હતા ત્યારે સ્લીપ મારી જતો, પગ ઉપર ગંભીર પ્રકારની ઈજા થયેલી, જેના લીધે એક પગે હાલમાં એ અપંગ થયેલ છે, એટલે જન્મજાત અપંગ નથી। એટલે ગાડી 2 વ્હીલર પહેલાં ચલાવતા હતા અને આવી 4 વ્હીલર પણ ચલાવતા હોઈ શકે, એટલે એ અપંગ જન્મજાત નથી, એટલે ગાડી ચલાવવાનું એમને જાણતા હોવાની શક્યતા રહેલી છે। હત્યામાં આખો પરિવાર એટલે આ જે આરોપી છે રોહિતગીરી, એના બનેવી ભરતગીરી, એનો ભાણો ફરિયાદી જે છે મિતગીરી, એની બેન, બીજી 2 બહેન જે મુંબઈ ખાતે રહે છે, એ તમામ એના માતાશ્રી એ બધા સાસણગીર ખાતે ફરવા ગયેલા ઇકો ગાડી લઈને, ત્યારે આ જે આરોપી છે વચ્ચે આપણે જંગલમાંથી પસાર થતા હતા ત્યારે જંગલમાં કોઈ કચરો નાખવો નહીં એ બાબતના બોર્ડ મારેલો હોય, એટલે અંદર ચર્ચા થયેલી કે ગાડીની અંદર આવું કોઈ કચરો નાખવો નહીં, તેમ છતાં આરોપીએ થોડીક વાર પછી પોતે જે વેફર કે એવું પેકેટ હતું જે પ્લાસ્ટિક એ ખાલી કરી ખાઈ અને બહાર ફેંકેલું, ત્યારે એમના બહેનોને એમને એને ત્યાં ટોક્યો, એટલે ગુસ્સામાં આવી આવેશમાં આવીને ગાડીમાંથી ઉતરી ગયેલ ત્યાં જામવાડાની નજીકમાં ઉતરેલા, ત્યાંથી એ પછી એની જીદના કારણે ગાડીમાં પરત બેઠેલા નહીં અને આ લોકો ઘરે આવતા રહેલા, ત્યારે આરોપી પોતે ત્યાંથી બસ મારફતે ઉના ખાતે આવ્યો ઘરે, અને ત્યાં એના લીધે ગુસ્સે ભરાઈ અને આ બનાવને અંજામ આપેલો છે। હા, એ આરોપીની પોતાની ગાડી નથી, એના મિત્રની ગાડી છે, એ એના મિત્ર એટલે એના સંબંધિત છે,
એ અહીંયા ઉના ખાતે એના ઘરે રાખતા હતા. ગાડીની એના મધર જે આરોપી છે એના મધર બીમાર હોય, અવારનવાર દવાખાને કે જવાનું હોય તો એ બાબતે એ ગાડીનો ઉપયોગ કરતા હતા. એટલે એને ગાડી ત્યાં રાખેલી. આ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. આરોપીને સાથે રાખીને બનાવનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે. અને વાહનનું FSL પરીક્ષણ પણ કરાવવામાં આવેલું છે. વૈજ્ઞાનિક પુરાવા અને રિકન્સ્ટ્રક્શન, પછી નજરે જોનાર સાક્ષીઓ છે એ બધાના તમામના નિવેદનો, જરૂર પડે તો નામદાર કોર્ટમાં એને BNSSની કલમ 183 મુજબના પણ નિવેદન લેવામાં આવશે. અને આ તપાસ હાલમાં PI શ્રી રાણા સાહેબ ચલાવી રહ્યા છે. આ જે બનાવ છે ને એ પારિવારિક બનાવ છે. શાળા દ્વારા બનેવીને આ એક મોત નિપજાવેલું છે. જે મરણ ગયા એના દીકરા જે ફરિયાદી છે મિત, એ લગભગ 22 વર્ષની ઉંમરના છે. એટલે એ વખતે ઘટનાથી ડરી ગયેલા અને પરિવારના સભ્યો અને જે દબાણના લીધે આ એક ખરેખર બનાવ મોત નિપજાવવાનો હતો ઈરાદાપૂર્વક, તેમ છતાં એક ફેટલ અકસ્માતની ફરિયાદ આપેલી. એ બાબતે હાલ તપાસ ચાલુ છે. CCTV ફૂટેજ સ્થળ ઉપરથી મળી નથી આવ્યા, પણ જો ગાડી જે લઈને જ્યાં આરોપી ગયેલા છે કોઈ રસ્તામાં CCTV ફૂટેજ કે કેમ, એ બાબતે હાલની તપાસમાં એ આવરી લેવામાં આવશે.